નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે સવર્ગ સંયોજનના આઈયુપીએસી નામકરણ કરવા માટેના નિયમોની ચર્ચા કરી હતી કે જો આપણે સવર્ગ સંયોજન ધન આપેલો હોય, ઋણ હોય કે તટસ્થ હોય તો કઈ રીતે એનું નામકરણ થાય. ઋણમાં આપણે ખાસ એક એવો નિયમ જોયો હતો કે જો ઋણ હોય સવર્ગ આયન અને ધાતુ આયન હશે, એટલે ધાતુ આયન તો હોય તેની અંદર તો જ સવર્ગ સંયોજન કહેવાય. એટલે કે ધાતુની પાછળ એડ પ્રત્યય એવું લગાડવામાં આવે. આ સાથે જો લિગેન્ડ આપણે જે સવર્ગ સંયોજનમાં જોઈએ છે એ જો ઋણ હોય તો એમાં ઓ પ્રત્યય એવું લગાડે છે. આ સિવાય 20 30 એનો આપણે ઉપયોગ કર્યો હતો. જો કાર્બનિક સંયોજન હોય તો ડાઈ ટ્રાઈ ને ટેટ્રા ઈ લિગેન્ડની સંખ્યા એવું દર્શાવતો હતો. આ સાથે આપણે એક અપવાદ જોયો હતો, જેમ કે એવું કીધું હતું કે તટસ્થ જો લિગેન્ડ હોય તો એનું નામકરણ એમનું એમ જ તે કરવાનું, બરાબર. પણ એમાં આપણે અપવાદ જોયો હતો કે NH3 એમોનિયાને આપણે એમાઇન એવું કહેતા હતા અને H2O પાણી એને એક્વા એવું કહેતા હતા. તો હવે આજે આપણે જોશું જે નિયમો છેલ્લા લેક્ચરમાં જોયા એની પરથી કેટલાક આઈયુપીએસી નામકરણ જોશું. પણ ઈ પહેલા એક ટેબલ જે છે એમાં તમને કેટલાક લિગેન્ડ આપેલા છે. ઈ લિગેન્ડ માં ખાસ તમે જો તો આપણે ઘણા બધા અહીંયા લિગેન્ડ તમે જોશો તો તમને જોવા મળશે NH3H2O Br. ખાસ એનું આખું ટેબલ છે એમાં તમે જો અહીંયા તમે ખાસ જોશો તો તમને લિગેન્ડના અલગ અલગ પ્રકાર આપેલા છે, બરોબર. પહેલો અહીંયા જે છે આ ઋણ લિગેન્ડ છે. આ ઋણ લિગેન્ડ તમને આપેલા છે. આ જે ઋણ લિગેન્ડ છે ઈ ઋણ એકદંતીય લિગેન્ડ છે. અહીંયા તમે જો કે તમને આપેલું છે Cn. હવે ખાસ જે વસ્તુ જોવાની છે, આ ટેબલ મેં અહીંયા તમને એટલે દેખાડ્યું કે એની ઉપર Cn ની ઉપર જે વીજભાર છે એને આપણે ઓક્સિડેશન આંકની ગણતરીમાં લઈએ છીએ. તો અહીંયા તમે જો કે એકદંતીય લિગેન્ડ, અત્યારે હું જેટલા વાત કરું છું એ બધા એકદંતીય લિગેન્ડ છે. એમાં કોણ આવ્યું તો કે Cn, જેને આપણે સાઇનો, બરોબર, આપણે વાત કરી હતી કે સાઇનો કહેવાય અથવા તો એને સાઇનાઇડો. આ બે માંથી એક પ્રત્યય આપણે એવું લગાડીએ છીએ. પછી અહીંયા તમે જુઓ કે X માઈનસ તમને આપેલું છે. X એટલે હેલોજન, FCl માઈનસ. એવી રીતે પછી તમે જુઓ H માઈનસ, એને હાઇડ્રાઇડો, હાઇડ્રાઇડો, બરાબર. એવી રીતે તમને NO2 માઈનસ છે તો નાઇટ્રો. પછી હવે અહીંયા ખાસ બે જો કે આ બેયમાં ઉભયદંતી લિગેન્ડ આપણે જ્યારે ભણ્યા હતા લિગેન્ડનો પ્રકાર, એમાં તમને વાત કરી હતી. અહીંયા તમે જો કે આ બે છે NO2, તો આમાં એક વખત નાઇટ્રોજન. જો દાતા તરીકે આની અંદર તમે ખાસ જોવો તો કોણ છે, પહેલી તમે જો ખાસ કે નાઇટ્રો NO2 માઈનસ. તો NO2 માઈનસ ની અંદર N તમને ઇલેક્ટ્રોન દાતા તરીકે છે. જ્યારે તમને સવર્ગ સંયોજનમાં આવી રીતે આપેલું છે NO2 માઈનસ, ત્યારે એમાં ઇલેક્ટ્રોન દાતા તરીકે કોણ હશે, નાઇટ્રોજન. ને જ્યારે તમને કાંઈક આવું આપેલું છે ONO, ત્યારે એમાં ઇલેક્ટ્રોન દાતા તરીકે કોણ હશે, ઓક્સિજન. એવી રીતે તમે જુઓ તો નાઇટ્રેટ આયન NO3 માઈનસ, એમાં નાઇટ્રોજન. OH માઈનસ, જેને આપણે કહેવાશું હાઇડ્રોક્સો, આ તમારે આવશે હાઇડ્રોક્સો. ઘણા બધા અહીંયા જે આપણે લિગેન્ડ જોશું એ તમારે આઈયુપીએસી નામમાં તમારી બુકમાં આપેલા છે અને તમારે એક્ઝામ ની અંદર એ કામ લાગશે. NH2, બરોબર, જેને કહેવાય એમિડો, જેમાં નાઇટ્રોજન દાતા તરીકે છે. ખાસ આ તમે જોઈ લો HCN NHC, આ ઉભયદંતી લિગેન્ડ નો એક પ્રકાર છે. અહીંયા જ્યારે તમે જુઓ તો HCN હશે ત્યારે સલ્ફર ઇલેક્ટ્રોન દાતા તરીકે હશે. NCN હશે ત્યારે અહીંયા કોણ હશે, ખાસ તમે જુઓ કે NCN હશે ત્યારે નાઇટ્રોજન ઇલેક્ટ્રોન દાતા તરીકે તમને અહીંયા જોવા મળશે. એવી રીતે અહીંયા તમે જુઓ તો CH3C ડબલ હોય છે, એટલે આવું કાંઈક સંયોજન છે. CH3C ડબલ હોય, જેમાંથી એક H અહીંયા દૂર કરેલો છે એટલે માઈનસ. તો આવી રીતના તમને લિગેન્ડ અલગ અલગ આપેલા છે. જો O2 માઈનસ એટલે ઓક્સાઇડ આયન છે. પછી O22 માઈનસ એટલે પેરોક્સાઇડ આયન છે. હવે જો જ્યારે ઓક્સાઇડ આયન હોય ત્યારે તમારે ઓક્સો એવું લગાડવાનું થશે આઈયુપીએસી નામમાં. ને જ્યારે O22 માઈનસ પેરોક્સાઇડ આયન હોય ત્યારે તમારે એને પેરોક્સો એવી રીતનું લગાડવાનું થશે. પછી તમે જો તો સલ્ફાઇડો, S2 માઈનસ, SO3 માઈનસ, SO42 માઈનસ, જેને તમને ખબર છે જેને કહેવાશે સલ્ફાઇડ આયન, જેને સલ્ફેટ એવું કહેવાશે. ખાસ આની ઉપરના બધા વીજભાર તમારે જોવાના છે. હવે અહીંયા જો ખાસ બે તફાવત હશે. આ એમાઇડ આયન જે અહીંયા છે, જો હરખું ન દેખાતું હોય તો આને આમ સાફ કરી નાખો. અહીંયા આગળ તમે જુઓ તો એમાઇડ, આ NH2 માઈનસ આયન છે જેને કહેવાય એમિડો, એમિડો. હવે એવી રીતે અહીંયા તમે નીચે જુઓ, નીચે અહીંયા તમને આપેલું છે NH2 માઈનસ, NH2 માઈનસ, ત્યારે જે તમને ઉપયોગ થશે એને કહેવાય ઇમિડો. એટલે ખાસ જે નામકરણ તમે કરો તો એ નામકરણમાં તમારે ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે. તમારે જે મટીરીયલ તમને આપેલું છે એની અંદર બધું ટેબલ તો આવેલું જ છે, છતાં આપણે અત્યારે નામકરણ શરૂ કરું
ત્યારે હું ઓક્સિડેશન આંકની ગણતરી કરું ત્યારે એમ ન થાય કે હાય હાય આ નામ કઈ રીતે આવ્યું અથવા તો ઓક્સિડેશન આંક કઈ રીતે છે એની માટે અહીંયા ખાસ તમને ટેબલ દેખાડી દઉં છું બરોબર ખાસ તમને એવું લાગે તો ક્યાંક ક્યાંક તમે લખી લેજો હરવાર સ્ટોપ કરીને વિડિયોને પણ તમને મટીરીયલમાં તો આપેલું જ છે એટલે તમે આટલી બધી મહેનત કરો એમ નથી દ્વિદંતીય લિગેન્ડ પણ આ દ્વિદંતીય ઋણ લિગેન્ડ છે પહેલું જો આપણે જે જોઈને આવેલા છે કે OX આ C2O4 2- એને ઓક્ઝેલેટો આયન એવું કહેવાય છે બરોબર એની પછી અહીંયા તમને એક બીજો આપ્યું છે એસિટાઇલ એસિટોનાઇટ બરોબર એવી રીતે અહીંયા તમને અલગ અલગ જે છે દ્વિદંતીય લિગેન્ડ ના આપેલા છે આ આપણે ખાસ ક્યાંક ને ક્યાંક તમને જોવા મળશે GLY ગ્લાયસિનેટો હવે અહીંયા જે વસ્તુ જોવાની છે ને તમે જો કે આની ઉપરનો વીજભાર -1 છે અહીંયા તમને જોવા મળશે વીજભાર -2 અહીંયા છે વીજભાર -1 આ બેયમાં દાતા તરીકે જોશો તો પણ તમને આપેલું છે ઓક્સિજન અહીંયા દાતા તરીકે જોવો તો એક નાઇટ્રોજન છે અને એક ઓક્સિજન છે એટલે અહીંયા નાઇટ્રોજન ઓક્સિજન એનો વીજભાર કેટલો છે 1 બરાબર એવી રીતે તમને DMG બરાબર ડાઇમિથાઇલ ગ્લાયસીમાઇડ આયન એવી રીતનો એક આયન આપેલો છે એટલે અલગ અલગ અહીંયા તમને જે દ્વિદંતીય આયન ને ઋણ દ્વિદંતીય આયન છે એની ચર્ચા કરેલી છે એવી રીતે પેન્ટાડેન્ડેટ એટલે જે પંચદંતીય બરાબર જેને આપણે કહેતા હતા એવી રીતે એનું એક ઉદાહરણ તમને આપેલું છે EDTA4- જે ષટદંતીય લિગેન્ડ ની આપણે વાત કરી છે આ બધે તમારે નામ યાદ નથી રાખવાના જેમ જેમ તમે IUPAC નામ લખતા જશો એમ તમને ખ્યાલ આવશે પણ ખાસ આ બધાના વીજભાર તમારે જોવાના છે જેમ કે આ ષટદંતીય લિગેન્ડમાં આપણને ખ્યાલ છે જોયું કે આ 4 વીજભાર આપણને કઈ રીતે જોવા મળે એની પછી અહીંયા તમે જોશો તો તટસ્થ લિગેન્ડ આપેલા છે તટસ્થ લિગેન્ડમાં આપણે બે વાત કરી એક એમોનિયા NH3 એક H2O એકવા અને વધુમાં આપણે NiCO4 એક પહેલા લેક્ચરમાં ઉદાહરણ લીધું હતું એટલે આ ત્રણ એક દંતીય તટસ્થ લિગેન્ડ રહ્યા ખાસ આ લિગેન્ડ યાદ રાખી લેજો CH3 NH2 બરોબર મિથાઇલ એમાઇડ જેને મિથેન એમાઇડ એવું કહેવામાં આવે એમાં દાતા પરમાણુ તરીકે તમે જોશો તો પણ તમને જોવા મળશે નાઇટ્રોજન જોવા મળશે બીજું એક આ ખાસ PY એટલે પેરિડીન બરોબર આ પેરિડીન એ તમને IUPAC નામમાં ક્યાંક ને ક્યાંક જોવા મળશે એમાં નાઇટ્રોજન ઇલેક્ટ્રોન દાતા તરીકે તમને જોવા મળશે એટલે ખાસ તટસ્થ એક દંતીય લિગેન્ડમાં આપણી માટે આ કામના લિગેન્ડો છે બાકી જે લિગેન્ડ આવશે એ ક્યાંક એવા અપવાદિત નામમાં તમને જોવા મળશે એની પછી તમે જોશો ને તો આ જે છે એ દ્વિદંતીય તટસ્થ લિગેન્ડ છે હવે દ્વિદંતીય તટસ્થ લિગેન્ડમાં પહેલું તમે જો ઇથેન 1,2 ડાયમાઇડ બરાબર એમાં આપણે વાત કરેલી છે એની પછી ડાયપિરિડિન તમને અહીંયા આપેલું છે બરાબર એની પછી PY એટલે ખાસ તમે જોતા જજો અહીંયા આગળ જે છે એ દ્વિદંતીય લિગેન્ડ તરીકે એટલે અહીંયાથી બે લિગેન્ડ નું દાન જે છે એ થશે આની ઉપરનો વીજભાર જે છે બરાબર આ તટસ્થ દ્વિદંતીય લિગેન્ડ છે એટલે ખાસ તમે આની સંજ્ઞા જે છે એ યાદ રાખી લેજો કે જો EN હશે ડાયફિનાઇલ હશે એટલે કે આવી રીતે હશે PH હશે બરાબર તો આ બધા તટસ્થ દ્વિદંતીય લિગેન્ડ તમને આપેલા છે બીજી વસ્તુ અહીંયા તમે જો તો તમને કેટલાક બીજા ઉદાહરણ આપેલા છે જેમ કે ત્રિદંતીય લિગેન્ડ છે જેમ એમાં તમને કીધેલું છે ડાઇથાઇલ ટ્રાયમાઇન બરાબર ડાઇથાઇલ ટ્રાયમાઇન નું અહીંયા તમને આખું બંધારણ આપેલું છે એમાં 3 નાઇટ્રોજન પરમાણુ જે છે ઇલેક્ટ્રોન દાતા તરીકે હશે એવી રીતે ચતુર્દંતીય લિગેન્ડ જે છે બરાબર એની અંદર તમને આપેલું છે ટ્રાઇઇથાઇલ ટ્રાયમાઇન બરાબર આટલું બધું ઉપર લેવલનું નહીં પણ ખાસ આ એક નજર તમને એટલે કરાવી દઉં છું કે તમે જ્યારે ત્યારે જોવો તો તમને ખ્યાલ આવે અથવા તો ક્યાંક એવો ભયંકર નામ આવું તમને પૂછેલું હોય કે ક્યાંક સંયોજનમાં તમને નામકરણમાં આવી રીતે આપેલું હોય કે DIEN બરાબર આખું નામ ઈ લોકો તમને નહીં આપે ખાસ સંજ્ઞા તમારે જે યાદ રાખવાની છે પણ આ બહુ રેર ઓફ ધી રેર કેસમાં છે તટસ્થ દ્વિદંતીય લિગેન્ડમાં તમે જોશો ને તો આ મેઇન એક તમને કામ લાગશે ને બહુ તો જે છે ઈ આ હશે બરાબર બાકી જનરલ કેસમાં તમારે આ ત્રણ દ્વિદંતીય લિગેન્ડ માટે યાદ રાખવાના રહેશે એની પછી તમે જો કે ધન વીજભારિત એકદંતીય લિગેન્ડ હવે જો ધન વીજભારિતમાં દ્વિદંતીય લિગેન્ડ કે ત્રિદંતીય લિગેન્ડ કેમ નથી ઈ ન પૂછતા એમાં ત્રિદંતીય લિગેન્ડ નથી એટલે આપણે નથી લખ્યા બરાબર એનું એક આ બે ઉદાહરણ ખાસ તમે જો NO+ અને NO2+ નાઇટ્રોસોનિયમ અને નાઇટ્રોનિયમ આ બે આયન તમને ક્યાંક ને ક્યાંક જે છે એ અવારનવાર જોવા મળશે બરાબર NO+ અને NO2+ જોવા મળશે તો આ એક સિમ્પલ ટેબલ હતું કે જેની આપણે ચર્ચા કરી આમ તો તમે જુઓ તો જે તમારે વધારે ટાઈમ યાદ રાખવાનો આમ તો એને કહું કે એને યાદ ન રખાય
તમે આને 3 થી 4 વખત જોયા કરશો ને, આ તો કન્ટિન્યુ એક વીક તમે જુઓ એટલે તમને ઋણ લિગેન્ડ અહીંયા જ તમને પ્રોબ્લેમ પડશે ખાસ, બરોબર? કેમ કે અહીંયા તમે જોવો ને તો H2O3 2- આ છે એક દંતીય લિગેન્ડ, પણ એની ઉપરનો વીજભાર કેટલો છે? માઈનસ. એટલે આ બધી માથાકૂટ આખી ઓક્સિડેશન આંકની ગણતરી માટે છે, બરોબર? એટલે આને આખું ખાલી એક વીક તમે રોજ સવારે જાગીને અથવા તો રાત્રે સૂતી વખતે આને ટેબલને જોયા કરશો એટલે ઓલમોસ્ટ તમને મગજમાં બેઠી જશે કે કોણ એક દંતીય, કોણ દ્વિદંતીય અને કોની ઉપર કયો વીજભાર આપેલો છે. તો હવે આપણે બહુ વાતું ન કરતા જે મેઇન વસ્તુ છે આઈયુપીએસસી નામકરણ એ આપણે શરૂ કરીએ. ખાસ તમે અહીંયા જોવો ને તો આઈયુપીએસસી નામકરણના નિયમો જેને યાદ નથી એકવાર નજર ફેરવી લેજો, હું શરૂ કરું એ પહેલા, અથવા તો આની પહેલાનો વિડિયો જોઈ લેજો એટલે હું બોલું તો તમને ખ્યાલ ન આવે. પહેલું નામ કાંઈક આવી રીતનું છે, દેખાય છે ને? PP NH3 twice ClNO2. હવે પહેલું કામ આપણે એ કરવાનું છે કે અહીંયાનો ઓક્સિડેશન આંક શોધવાનો થાય. હવે ઓક્સિડેશન આંક હું અહીંયા શોધવાની વાત એટલે કરું છું એટલે પછી મુખ્ય કામ પતી જાય. કઈ રીતે પેટર્ન હશે? પહેલા આવશે લિગેન્ડનું નામ, લિગેન્ડનું નામ, પછી આવશે ધાતુનું નામ, ને પછી આવશે ઓક્સિડેશન આંક. આ આખી પેટર્ન થી ત્યાં આપણે આઈયુપીએસસી નામકરણ સહજ સંયોજનના કરવાના છે. હવે આમાં કોઈક વખત આ બાજુ અથવા તો કોઈક વખત આ બાજુ જો આપણને આયનો આપેલો હોય ઓલું પ્રત્યાયન, બરોબર ને? અહીંયા તમે જોવો તો પહેલા આપેલું છે તેને આપણે પહેલા ને કોઈક વખત પછી હોય તો પછી, પણ અંદરનું જે નામ છે ને સિક્વન્સ કાંઈક આ રીતે હશે કે પહેલા લિગેન્ડનું નામ હશે, પછી ધાતુનું નામ હશે અને પછી એનો ઓક્સિડેશન આંક આપણે જોવાનો થશે. પહેલું નામકરણ જો PP NH3 twice ClNO2-. હવે પેલાનો ઓક્સિડેશન આંક શોધો તો અહીંયા લખી નાખું x, આ તટસ્થ છે એટલે થઈ જશે 0, આ થઈ ગયું -1 ને આ -1 બરાબર 0, તેથી x - 2 બરાબર 0 ને તેથી x બરાબર 2, એટલે આનો ઓક્સિડેશન આંક આપણને કેટલો જોવા મળશે? 2. હવે હું તમને એવું કહું કે શરૂના 4-5 નામ તમે ખાલી અહીંયા જોજો કે હું કઈ રીતે આઈયુપીએસસી નામ લખું છું. પછી એવું કરજો કે મારી પહેલા આઈયુપીએસસી નામ લખજો અને પછી ચેક કરજો જ્યારે હું સોલ્વ કરાવું ત્યારે, બરોબર? ઓક્સિડેશન આંક આનો થઈ ગયો 2, પણ આને આપણે લખવાનો થાય રોમન આંકમાં. હવે જો હું આઈયુપીએસસી નામ લખું તો અહીંયા ઉપર લખું છું, બરોબર? એની ઉપર, એટલે ખાસ અહીંયા તમે જોજો કે પહેલા અહીંયા તમે જુઓ તો તમને શું આપેલું છે? એમાઇન, અથવા તો આપણે અમાઇન અહીંયા એવું લખીએ. એમાઇન એવું લખો તો હાલે, પણ તમારી ટેક્સ્ટ બુકમાં બધે અમાઇન એવું લખેલું છે. અહીંયા તમને અમાઇન છે એ કેટલા છે? 2. એક તમને આપ્યું છે ક્લોરીન, એટલે મેં લખું ક્લોરાઇડ, બરોબર ને? એક છે NO2 એટલે નાઇટ્રાઇટો. હવે જો અહીંયા તમને ખબર પડી ગઈ હોય કે NO2 છે, બરોબર? એટલે આમાં નાઇટ્રોજન ઇલેક્ટ્રોન દાતા તરીકે હોય. જો ઓક્સિજન હોત તો કાંઈક આવી રીતે હોત ONO, જેમ મેં તમને ઓલા કોષ્ટકમાં દેખાડ્યું. હવે જો આનું નામકરણ કરું છું આલ્ફાબેટિક ઓર્ડર પ્રમાણે આપણે ગોઠવવાનું થશે. એક કરતા વધારે જો જુદા જુદા લિગેન્ડ હોય તો પહેલા કોણ આવે? એબીસીડી તો આપણને આવડતી હોય હે ને? એટલે આઈયુપીએસસી નામકરણ માટે એબીસીડી આવડવી ફરજિયાત. એટલે અહીંયા જો કે ડાઈ અમાઇન, ડાઈઅમાઇન, ક્લોરાઇડો, ડાઈઅમાઇન, ક્લોરાઇડો, નાઇટ્રાઇટો, ડાઈઅમાઇન, ક્લોરાઇડો, નાઇટ્રાઇટો, પ્લેટિનિયમ, પ્લેટિનિયમ 2. ખબર પડી આખા નામમાં? ફરીથી એકવાર જો ઓક્સિડેશન આંકમાં તો ખબર પડી ને? એટલે ઓલું પહેલા આખું ટેબલ દેખાડ્યું કે NH થી તટસ્થ છે એટલે એની ઉપરનો વીજભાર કેવો છે? 0. Cl- એટલે 1, NO2- એટલે 1 બરાબર 0. x બરાબર આપણને મળ્યું 2. હવે આવું ન કહેતા કે 2 કેમ આવ્યું? માઈનસ માઈનસ પ્લસ થાય, બરોબર ને? x બરાબર કેટલું થયું? 2 થયું. પહેલા જો મેં એમાં અમાઇન કેમ લખ્યું તો કે આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે, એટલે એબીસીડી શીખી લેજો. ડાઈઅમાઇન, ક્લોરાઇડો, નાઇટ્રાઇટો, A C અને ક્લોરાઇડો, નાઇટ્રાઇટો, પ્લેટિનિયમ 2, બરોબર? એટલે આખી પેટર્ન જો આ પહેલું જે નામ આવ્યું એ લિગેન્ડ, પછી ધાતુનું નામ ને પછી જે છે એનો ઓક્સિડેશન આંક તમને જોવા મળશે. ક્લિયર? તો પહેલું નામ તમને ખ્યાલ આવ્યો છે? લખતા જજો એક એક નામ નીચે એની અંદર, એટલે તમને ખ્યાલ આવતો જાય. હવે બીજું નામ જો આ બાજુ K3FeCN6. હવે આ નામ તમને આવડવું જોઈએ. આની અગાઉના લેક્ચરમાં આપણે 3 થી 4 જ્યારે આઈયુપીએસસી નામ જોયા હતા એમાં આ પેટર્નનું એક નામ હતું. આ તો કેવો લિગેન્ડ હતો? અરે સોરી, કેવો સવર્ગ સંયોજન હતું? તો કે તટસ્થ હતું. અહીંયા આગળ તમે જે જોશો ને ઈ તમને સવર્ગ સંયોજન કેવું જોવા મળશે? તો કે ઋણ.
પોટેશિયમ જોજો પહેલા અહીંયા તમને આયન આપેલો છે એટલે અહીંયા હું લખી નાખું પોટેશિયમ પોટેશિયમ હવે એની પછી જે છે એ અંદરનો વહીવટ કરવાનો છે પણ એ માટે પહેલા આપણે શોધવો પડે ઓક્સિડેશન હજી હું તમને અહીંયા ઓલું એક્સ વાળી મેથડ થી કરાવું છું બરોબર એની બત્તી ઝડપથી જાગતી નથી આને બરોબર જેને લાઈટ નથી થતી એની મેન્ટોસ નો એક ડબ્બો તો બાજુમાં રાખો તો એને વાંધો ન આવે આના 3 + 3x - 6 બરાબર 0 તેથી x બરાબર તેથી x - 3 બરાબર 0 આવું નાનપણમાં તમે કરતા એ વસ્તુ હું તમને અત્યારે શીખવાડું કે x બરાબર 3 હવે જો તમારે આનું નામ લખવું હોય તો કઈ રીતે થશે બરોબર એટલે પહેલા અહીંયા તમે જો પોટેશિયમ K3FeCN6 એટલે હવે પહેલા આવશે લિગેન્ડ નું નામ હેક્ઝા સાયનાઇડો પેરાઇડ 3 બરોબર આખી વસ્તુ તમને ખ્યાલ આવી કે K3FeCN6 એટલે પહેલા આવ્યું પોટેશિયમ હેક્ઝા સાયનાઇડો પેરાઇડ 3 હવે એની પછી જે તમને નામ આપેલું છે એને તમે જો કે પોટેશિયમ પછી અહીંયા K3Cr ના કાઉન્સમાં લખ્યું છે C2O4 3 આજે તમને નામ આપેલું છે હવે એમાં તમે જુઓ કે આ તમારી પાસે છે C2O4 નામ દેખાય છે આ C છે આ R છે અહીંયા કાઉન્ટ છે અહીંયા C2O4 C2O4 ને અહીંયા તમને આપેલું છે 3 અહીંયા આવી રીતે આમ કાઉન્ટ છે ને અહીંયા છે K3 આનું તમારે નામકરણ કરવાનું છે આ C2O4 2 માઈનસ એટલે ઓક્ઝેલેટ આયન કયો ઓક્ઝેલેટ આયન ઉપર તમને કયો વીજભાર જે છે એ ખાસ જોવા મળશે તો કે -2 નો વીજભાર જોવા મળે અહીંયા જોવાનું આપણે ઓક્સિડેશન આંક નક્કી કરવો હોય તો ઓક્સિડેશન આંક કઈ રીતે નક્કી થશે પહેલા ખાસ જો કે અહીંયા હું લખી નાખું +3 અહીંયા જે છે એ કેટલું થઈ જશે x -6 બરાબર 0 તેથી x -3 બરાબર 0 અને તેથી x બરાબર 3 આ બધું ઓલા મેન્ટોસ વાળા માટે કરાવડાવું છું કે જેને હજી લાઈટ નથી થતી ને બહુ કન્ફ્યુઝન એવી ક્રિએટ ન કરતા ને જે હોશિયાર વિદ્યાર્થીઓ છે ખાસ એને એમ થતું હશે કે આવું કેમ કરાવે છે બરોબર તો ઈ પોટેશિયમ પછી એની પછી તમને આપેલું છે Cr C2O4 3 એટલે અહીંયાથી જશે ટ્રાઈ ઓક્ઝેલેટો ક્રોમેટ 3 એકવાર ચેક કરો તો બરોબર છે કે નહીં તમે લખ્યું મેં લખ્યું નહીં પોટેશિયમ ટ્રાઈ ઓક્ઝેલેટો જો 3 છે એટલે પોટેશિયમ ટ્રાઈ ઓક્ઝેલેટો ક્રોમેટ 3 હવે મને સેજ કયો તો કે આનો ઓક્સિડેશન આંક તો આપણે શોધ્યો 3 પણ આનો સવર્ગ આંક કેટલો આવે આનો સવર્ગાંક કેટલો થશે તો કે 6 આનો સવર્ગાંક થાય આવું વારવાર ચેક કરતા રહેવાનું બરોબર તમારે લોકોએ ખાસ એટલે પાછી સવર્ગાંકનો તમને ખ્યાલ હોવો જોઈએ કેમ કે ઈ તમને આગળ કામ લાગશે એની પછી નું IUPAC નામ તમે જો આ બાજુ આવો PPNH3 twice Cl NH2CH3 કાઉન્સ પૂરો અને 12 Cl આપેલું છે હવે તમે અહીંયા જો ખાસ ધ્યાનથી એક વસ્તુ હમણાં મેં તમને આનું કીધું હતું આ મિથેનેમાઇન છે મિથેનેમાઇન ઓલું જ્યારે આપણે જો ને તટસ્થ એકદંતીય લિગેન્ડ આ તે એકદંતીય લિગેન્ડ છે પણ એની ઉપરનો વીજભાર 1 છે અને આની ઉપરનો વીજભાર 0 હશે તો હવે આનો ઓક્સિડેશન આંક મારે નક્કી કરવો હોય તો હવે હું ગણાવતો નથી સીધું તમને આમ નામ કહું છું કે જો I - 1 ને I - 1 એટલે -2 બરાબર ની ઓલી બાજુ ધક્કો મારી લ્યો 2 એટલે કેટલું થઈ જશે +2 તો ઓક્સિડેશન આંક કેટલો થાય +2 થશે ને હવે આવે ABCD એટલે કે નામકરણ આલ્ફાબેટિક ઓર્ડર પ્રમાણે તો સ્વાભાવિક છે કે પહેલું જે છે કોણ આવશે ડાયમાઇન બરાબર ડાયમાઇન ક્લોરાઇડો મિથેનેમાઇન પ્લેટિનિયમ 2 ક્લોરાઇડ બરોબર એટલે ખાસ તમે અહીંયા જુઓ કે મેં કઈ રીતે કર્યું બરોબર એટલે એવું કોઈ જાદુ નથી કર્યું કે ડાયમાઇન ક્લોરાઇડો એટલે Cl NH2CH એટલે મિથેનેમાઇન થોડું ફેન્સી ભાષામાં લખેલું હતું બરોબર આમ ક્યાંક તમે આપણે જ્યારે ઓલા ટેબલમાં જોયું તો અહીંયા CH3NH2 હતું અહીંયા તમને લખ્યું છે મિથેનેમાઇન પ્લેટિનિયમ 2 ક્લોરાઇડ આ એક ને આ એક એટલે કેટલું થઈ ગયું 2 ક્લોરાઇડ સાચું લખો છો ને ખાસ તમે ચેક કરતા જજો પાછું મારું ખોટું હોય તો એ જોતા જજો એની પછીનું
જે તમને નામ આપેલું છે એ ખાસ અહીંયા તમે જો કે COCl2 En2 અને Cl. હવે અહીંયા હું સીધી તમને જે વાત કરું ને એ તમારે જોવાની છે કે અહીંયા તમને આપેલું છે Cl2 બે છે, અહીંયા En2 છે અને અહીંયા તમને આપેલું છે Cl. તો પહેલા આપણે લખવાનું થશે લિગેન્ડનું નામ. ઓક્સિડેશન આંક જુઓ તો કેટલો થાય? 3 થયો. બરાબર? આ 2 માઈનસ I માઈનસ 1 એટલે 3 ઓક્સિડેશન આંક થશે ને. અરે આ રીતે આમ જોવો અહીંયા કે અહીંયા જે છે થઈ જશે x માઈનસ 2 પ્લસ આનો તો En એટલે 0 થઈ જશે, દ્વિદંતીય લિગેન્ડ તટસ્થ છે એટલે આનો થઈ જશે -1 બરાબર 0. તેથી x -3 બરાબર 0. બરાબર ને? આવી રીતે એનો ઓક્સિડેશન આંક થશે 3. નામકરણ કરું છું ખાસ જોજો. પહેલા આવશે ડાઈ ક્લોરાઇડ. હવે ખાસ જો 20 એટલે એવું કોઈ જાદુ વાળી વાત નથી, પેલું કાર્બનિક સંયોજન છે એટલે આપણે ત્યાં 20 એવું લગાડવું પડે. સામાન્ય જે હોય તો ત્યાં આપણે શું લગાડીએ છીએ? ક્લોરાઇડ એવું લગાડીએ છીએ. તો ડાઈ ક્લોરાઇડ 20 ઇથેન 1 2 ડાઈ એમાઇન. બરાબર? આનું નામ આનું નામ. બરાબર? પછી આવશે કોબાલ્ટ ઓક્સિડેશન આંક આપણને કેટલો મળ્યો? હજી એક કોઈ જોઈ લેજો. 3 અહીંયા નીચે લખું છું ક્લોરાઇડ. રેડિયલી વસ્તુ જો ખાસ ડાઈ ક્લોરાઇડ 20 ઇથેન 1 2 ડાયમાઇન કોબાલ્ટ 3 ક્લોરાઇડ. એની પછીનું જે તમને નામ આપેલું છે એને ખાસ તમે જો કે CO NH3 6Cl. આ તો આવડું જોઈએ. હાવ અત્યાર સુધીના નામ જેને સમજાઈ ગયા હોય આ 2 થી 3 એને આ જાતે ટ્રાય કરવાની છે. બરાબર? હવે ટ્રાય થઈ ગયો ટ્રાય હો. તો અહીંયા જોજો આ તો 0 છે પેલા ઓક્સિડેશન આંક ને અહીંયા -3 છે એટલે ઓવરઓલ ઓક્સિડેશન આંક કેટલો થઈ જશે? +3 થશે. એટલે અહીંયા આનું નામ થશે કે હેક્ઝા એમાઇન કોબાલ્ટ 3 ક્લોરાઇડ. બરાબર? હેક્ઝા અમાઇન કોબાલ્ટ 3 ક્લોરાઇડ. આવું ઈઝી વસ્તુ છે, કોઈ એવું રોકેટ સાયન્સ નથી. બહુ આમ તમે એવું ભારે નામ છે એવું વિચારીને ન બેઠતા, કાંઈ કરતા કાંઈ નથી. કાર્બનિક સંયોજનના IUPAC નામ તમે જે કરો ને એની કરતા તો બહુ ઈઝીમાં ઈઝી વસ્તુ છે. બરોબર ને? અત્યારે આપણે જે નામકરણ જોશો જ્યારે તમે જોશો કે ક્વેશ્ચન આગળ તમારે આવશે એમાં તો બહુ ઈઝી હશે પણ ઈ આવડવા જોઈએ ઈઝી હોય એટલે. એનો મતલબ એમ નથી કે હાવ તમે એને મૂકી દો. જો તો આનું નામ કરો. અહીંયા જો આ CO3 છે, આ CO3 2 માઈનસ હોય, આ હોય Cl માઈનસ. તો હવે તમને ઓક્સિડેશન આંક શોધતા આવડો તો એક એક ઉપરનો હું તમને 20 વાર કહી દઉં છું. તો કેટલો ઓક્સિડેશન આંક થશે અહીંયા કોબાલ્ટનો? 3 ઓક્સિડેશન આંક થશે. હવે આનું જો નામકરણ કરવું છે તો નામકરણ કઈ રીતે થાય? ગમે એ રીતે થઈ શકે. અહીંયા જુઓ ખાસ કઈ રીતે થાય. પેન્ટા અમાઇન કાર્બોનેટો કોબાલ્ટ 3 ક્લોરાઇડ. ગમે એ રીતે નો થાય. ખાસ એક વસ્તુ જોજો, પેન્ટા અમાઇન કાર્બોનેટો કોબાલ્ટ 3 ક્લોરાઇડ. ઓક્સિડેશન આંક કેટલો છે? 3. CO3 2 માઈનસ અને Cl માઈનસ. ઓલા ટેબલમાં આપણે જોયું તો એવી રીતે. બરોબર? કેટલાનો સાચો પડે એ તમે ખાસ જેથી જોતા જજો, અથવા મારે ક્યાંય ભૂલ હોય તો પાછા કહેતા જજો. બરોબર? પેન્ટા એમાઇન કાર્બોનેટો કોબાલ્ટ 3 ક્લોરાઇડ. NiNH3 6Cl2. હાવ ઈઝી હો. હાવ એટલે હાવ ઈઝી. આમ તમે જો એક થોડું અઘરું કહેવાય લેવલ પ્રમાણે, એની બાજુમાં આવી છે. આનું નામ હું સીધું લખું છું જોજો. હેક્ઝા અમાઇન નિકલ બરોબર 2 ક્લોરાઇડ. જો તો નામકરણમાં ખબર પડી. હેક્ઝા કેમ આવ્યું? બરોબર? એટલે 6 લિગેન્ડ તમને એટલે હેક્ઝા અમાઇન નિકલ ઈ ધાતુ છે, Cl 2 છે એટલે કે નિકલ નો ઓક્સિડેશન અહીંયા થશે બે, ઓલું તો તટસ્થ છે એટલે તો હેક્ઝા અમાઇન નિકલ 2 ક્લોરાઇડ. હવે એની પછી નું જે છે EQ થઈ જશે CONH3 5 Cl 2. એટલે આખી વાત જે છે તમે ખાસ જો, 3 2 3 2 એટલે 6 નું ઓક્સિડેશન આંક થઈ જશે.
એની પછી જે તમને નામકરણ આપેલું છે એ કયું આપેલું છે તો કે CONH3 CONH3 આ બે વખત એટલે બોલ્યો કે હું આ બે વખત બોલું ને એટલી વખતમાં તમારું નામ લખાઈ ગયું જોઈએ ઈ સ્પીડ હવે તમને પકડાઈ ગઈ હોવી જોઈએ જોજો અહીંયા લખો હેક્ઝા અમાઇન કોબાલ્ટ 3 ક્લોરાઇડ હાઉ ઈઝી માં ઈઝી નામ છે ને આ ટાઈપના જ આ પેટર્નના નામ જે છે ઈ તમારે આખા ચેપ્ટરમાં જોવાના થશે બરોબર હેક્ઝા અમાઇન 6 છે એટલે હેક્ઝા જો હજી જે લોકોને લઘુ જબુ થાય છે એની માટે અહીંયા 6 છે એટલે હેક્ઝા NH3 છે એટલે એમાઇન પછી CO3 છે એટલે અહીંયા કોબાલ્ટ આ જે છે ઈ તમને દર્શાવે છે આનો ઓક્સિડેશન અને અહીંયા Cl3 છે એટલે ક્લોરાઇડ એટલે મિસાઇલ પડી ગયો એની જેમ તમને એરા દેખાડેલા છે ખ્યાલ આવે છે બરોબર એટલે ખાસ તમે જો હેક્ઝા અમાઇન કોબાલ્ટ 3 ક્લોરાઇડ એની પછીનું નામ તમારે જાતે લખવાનું છે બરોબર બી નો જાતા નામ જોઈને કાઈ નથી નામની અંદર હવે અહીંયા ઘણાને જેનો ઓક્સિડેશન આંકમાં પ્રોબ્લેમ થયો હશે અહીંયા સુધીમાં એને અહીંયા ડેફિનેટલી પ્રોબ્લેમ થશે પેલા ઓક્સિડેશન આંકવાનો શોધો x નિકલનો -4 Cl ના બરાબર -2 કૌંસની ઉપર જ્યારે તમને કોઈ વીજભાર આપેલો હોય એ પ્લસ હોય કે માઈનસ હોય ત્યારે તમારે એને બરાબરની પહેલે પાર જે છે લેવાનો થશે આનો અર્થ શું થાય હું તમને દર્શાવું પહેલા અહીંયા તમે જોવો તો આવી રીતે છે આ NiNH3 6 સજ આપણે જગ્યા કરી નાખ્યા NiNH3 6Cl2 છે આને જ્યારે પાણીમાં નાખ્યા ને એટલે આવી રીતના બે આયન છૂટા પડે કે NiNH3 6 અને Cl એટલે કે 2Cl- હવે અહીંયા તમે જો કે કેટલા Cl- આની અંદર જોડાયેલા છે એટલે -2 બરોબર એટલે E -2 નો ચાર્જ એની હારે જોડાયેલો છે એટલે E તમારે મગજમાં સોરી અહીંયા થીટા છે +2 જે છે એ તમને જોવા મળશે બરોબર આ +2 હશે અને ઓલું કેટલું જોવા મળશે -2 એટલે આ રીતે તમારે ખાસ વસ્તુ જોવાની છે ધારો કે તમારી પાસે આમ હોય K4FeCN6 બરોબર તો આ ઋણ અને આ ધન તો આની ઉપર અહીંયા તમે જોવો તો કાક તમને ઋણ વીજભાર જોવા મળે એટલે ઈ ટૂંકમાં એવી રીતની અહીંયા તમને વાત આપેલી છે એટલે મારો કહેવાનો તાત્પર્ય એવું છે કે આ ઋણ સવર્ગ આયન છે એટલે ઓલું ધાતુમાં આપણે લગાડ્યો ને કે ઋણ સવર્ગ આયન હોય તો એટ પ્રત્યય લગાડવો પડે એવું જે છે એ એટ પ્રત્યય અહીંયા તમારે લગાડવાનું થશે NaCl4 એટલે કે ટેટ્રા ક્લોરાઇડો નિકલાઇટ કેટલા થશે 2 કાઈ નહીં બરોબર ને ટેટ્રા ક્લોરાઇડો નિકલાઇટ 2 બરોબર ક્યાંક તમે જોવો તો કોઈ બુકમાં તમને પાછળ એવું લખેલું હોય ઓક્સિડેશન આંક પછી આયન બરોબર કેમ કે આયન છે પણ એવી વસ્તુ કોઈ લખવાની જરૂરિયાત નથી એટલે ટેટ્રા ક્લોરાઇડો નિકલાઇટ 2 એનો ઓક્સિડેશન આંક થશે એની પછી અહીંયા નીચે તમને આપેલો છે હાવ ઈઝી નામ છે કાઈ એની અંદર એવી વસ્તુ નથી જો CONH3 ClCl3 આનું નામ લખવું હોય તો હું લખું ને એ હવે તમે જોજો કે પેન્ટા અમાઇન ક્લોરાઇડો કોબાલ્ટ છે કોબાલ્ટ 3 ક્લોરાઇડ બરાબર એટલે CONH3 5 Cl Cl2 એટલે જો અહીંયા 5 છે હજી ફરીથી પેન્ટા અમાઇન ક્લોરાઇડો કોબાલ્ટ આનો ઓક્સિડેશન આંક અને અહીંયા જે આપેલું છે Cl હવે અહીંયા ઘણા લોકો આવી ભૂલ કરશે ડેફિનેટલી કે અહીંયા Cl2 છે ને એટલે આ ઓક્સિડેશન આંક પછી આ જે પ્રતિઆયન છે એમાં એવું લખશે કે ડાઇક્લોરાઇડો કે ટેટ્રા પોટેશિયમ પણ એવું નથી લખવાનું બહાર જે તમને આયન ની સંખ્યા આપેલી છે Cl કે પોટેશિયમ કોઈ પણ આયન તમને બહાર આપેલો હોય તો એનું ત્યાં તમારે ડાઈ કે ટેટ્રા એવું બહુ જે છે દેખાડવું નથી અને કઈ ખોટું નહીં લાગે NiCO4 હવે અહીંયા જે છે એ જોવાની વાત એ થાય આમાં કઈ ભૂલ નથી બરોબર આ સવર્ગ સંયોજનમાં તમને એમ થાય કે ધન વીજભારે નથી કે ઋણ વીજભારે નથી તો એવા સવર્ગ સંયોજનને કહેવાય તટસ્થ સવર્ગ સંયોજન આપણે વાત કરી હતી શરૂના લેક્ચરમાં જોયો હોય એને ખબર હોય કે તટસ્થ સવર્ગ સંયોજન એટલે કે સવર્ગ સંયોજનના ત્રણ પ્રકાર હતા ધન ઋણ અને તટસ્થ આનું નામ ટેટ્રા કાર્બોનિલ નિકલ
ટેટ્રા કાર્બોનિલ નિકલ ને 0 એનો ઓક્સિડેશન કેમ કે CO એ તટસ્થ એકદંતીય લિગેન્ડ છે એની ઉપર કોઈ વીજભાર તમને જોવા મળશે નહીં એટલે ટેટ્રા કાર્બોનિલ નિકલ 0 એ એનું IUPAC નામ થશે તો આપણે જે છે એ IUPAC નામ જોઈએ હજી આપણી પાસે IUPAC નામ છે આપણે IUPAC નામ જોઈએ એટલે એનો મતલબ અહીંયા પૂરું નથી થયું હવે જો અહીંયાથી થોડા કોમ્પ્લિકેશન વાળા નામ શરૂ થાય ઘડીક આ બાજુ નો હતા નહીતર હેપતાઈ જશે કેમ કે અહીંયા બધા છે ને ડબલ ડેકર છે જોઈએ હમણાં ડબલ ડેકર વચ્ચે શું થઈ ગયું પહેલું અહીંયા જે તમને નામ આપેલું છે KMnO4 પહેલા મને છે ને આનો તમે ઓક્સિડેશન આંક શોધી લેજો જે આનો ઓક્સિડેશન આંક સાચો શોધી દે ને એનો મતલબ એમ કે એને IUPAC નામ સહજ સંયોજનમાં બહુ તકલીફ નહીં પડે નહીતર આપણે નહીં પડવા દઈએ પહેલા અહીંયા તમે જો અહીંયા લખું છું આ પ્લસ છે આ x O2 માઈનસ યાદ કરો લા ટેબલમાં આપણે જોયું હતું O2 માઈનસ ઓક્સો બરોબર ને એક જે છે આપણને જોવા મળતું પેરોક્સાઇડ એટલે પેરોક્સાઇડ આયન હતો એની માટે તો અહીંયા થઈ જશે 4 2 8 બરાબર 0 એટલે તેથી x બરાબર 7 એ અહીંયા Mn નો ઓક્સિડેશન આંક થશે એટલે હવે જો આનું આપણે IUPAC નામકરણ કરવું હોય તો કઈ રીતે થાય બરોબર આના IUPAC નામકરણમાં આવી રીતની વાત હશે કે પોટેશિયમ ટેટ્રા ઓક્સો પોટેશિયમ ટેટ્રા ઓક્સો મેંગેનેટ 7 બરોબર એટલે આવી રીતે કાર્યનું IUPAC નામકરણ થશે પોટેશિયમ ટેટ્રા ઓક્સો મેંગેનેટ 7 જે થશે અહીંયા ખાસ વસ્તુ ધ્યાન રાખજો કે O2 માઈનસ હોય કે O2 માઈનસ હોય આ બે ઉપરનો વીજભાર -2 છે આ છે પેરોક્સાઇડ આયન ને આ જે છે એ ઓક્સો આયન એની પછી નીચેનું જો Na2COCl4 જાતે લખવાના છો ચેક કરવાના બધું મારેમાંથી ઉતારવાનો માર જોઈ ન લખતા Na2COCl4 એટલે અહીંયાથી જશે સોડિયમ પહેલા હું લખી નાખું સોડિયમ એની પછી ટેટ્રા ક્લોરાઇડો સોડિયમ ટેટ્રા ક્લોરાઇડો કોબાલ્ટેટ 2 આમાં મેં કઈ સમજાવ્યા વિના તમને લખી નાખ્યો કઈ ખબર પડી તમને હા પાડો અહીંયા +2 અહીંયા x અહીંયા -4 બરાબર 0 એટલે x બરાબર 2 અને આ વસ્તુ ક્લિયર થઈ હે હવે IUPAC નામ ઘણા જોઈએ એટલે એ વસ્તુ તમને ક્લિયર થઈ જવી જોઈએ કે અહીંયા બે મે જે છે કેમ લખ્યા પહેલા જો સોડિયમ ચાર્જ એટલે ટેટ્રા Cl એટલે ક્લોરાઇડો કોબાલ્ટ ઋણ સવર્ગ આયન માં છે એટલે કે કોબાલ્ટેટ 2 એની પછીનું જે IUPAC નામ છે એને તમે જો કે NiH2O NH3SO4 બરાબર હવે અહીંયા જે છે ને વધારે મજા આવે કેમ કે અહીંયા એક્વા આવે અહીંયા આવે અમાઇન બેયમાં હરખા બરાબર બીજી વસ્તુ કે આનો ઓક્સિડેશન આ બીવાનું નહીં અહીંયા લખી રાખવાનું -2 આની ઉપર SO4 2 માઈનસ છે ને સલ્ફેટ આયન એટલે -2 એટલે અહીંયા Ni નો ઓક્સિડેશન આ કેટલો થઈ જશે 2 થશે હવે જોવાનું નામ લખો ટેટ્રા અમાઇન ડાઈ એક્વા નિકલ 2 સલ્ફેટ ખબર પડી આની વાત જો અમાઇન અને એક્વામાં જે છે એ સૌથી પહેલા જે છે આપણે અમાઇન જે છે એવું લખવાનું થશે બરોબર એટલે ટેટ્રા અમાઇન ઓલું સ્પેલિંગ તમે લખો ને તમને એમ થાય કે ક પહેલા મે મ પણ બારકડી નથી જોવાની આપણે સ્પેલિંગ જે છે એમાં આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે જે છે એ જોવાનું છે એટલે ટેટ્રા અમાઇન ડાઈ એક્વા નિકલ 2 સલ્ફેટ જે છે ઈ આનું IUPAC નામ જે છે એ થશે હવે એની નીચેનું જો આવડું જોવે બરાબર હવે નો આવડે તો કઈ નહીં હું જ્યારે કરાવું ત્યારે જોઈ લેજો CrOH3 3 હવે આનો ઓક્સિડેશન નામ શોધવો હોય તો શોધાય નો શોધવો હોય તો આમ નામ લખી નાખાય 3 થાય કેમ ખબર પડે ઓક્ઝેલેટ છે C2O4 2 એટલે 6 માંથી ઓલા 3 બરાબરની ઓલી બાજુ હશે એટલે આમ એમ નો કરો મોટા અહીંયા જો x -6 બરાબર -3 એ આ બાજુ આવે એટલે x -6 + 3 હા હવે એના ઓક્સિડેશન નામ જે છે આ રીતે ગણતરી નહીં કરો એટલે ખાસ હવે બધાને ખબર પડી જવી જોઈએ નામકરણ કરો તો
ચેક કરજો મારું સાચું છે કે નહીં આ વખતે તમે ટ્રાય ઓક્ઝેલેટો ક્રોમેટ 1 2 3 એટલે 3 બસ પછી કાઈ ન આવે કાઈ છે નહીં બરોબર આયન છે નહીં એટલે આવી રીતે નામ થશે ટ્રાય ઓક્ઝેલેટો ક્રોમેટ 3 આયન લખવું હોય તો લખાય નો લખવું હોય તો લખાય બરોબર એવી અહીંયા કોઈ માથાકૂટ બાદબાદી નહીં કરવાની પેપરમાં જ્યારે તમારે માર્ક લેવાનો હોય ત્યારે CO CN2 Cl હવે આનો ઓક્સિડેશન આન 3 થશે કેમ 2 અને 1 3 હવે આનું નામકરણ કરવું છે ખાસ તમે જોજો આનું નામકરણ તમારે કરવાનું છે એટલે અહીંયા તમે જો કે ડાઈ સાઇનો બીસ ઇથેન 1,2 ડાઈએમાઇન ઇથેન 1,2 ડાઈએમાઇન બરાબર જો ડાઈસાઇનો બીસ ઇથેન 1,2 ડાઈએમાઇન કોબાલ્ટ 3 ક્લોરાઇડ હવે બડી કઈ રીતે નામકરણ કરવી બરાબર ડાઈસાઇનો બીસ કેમ કે બી 2 EN છે એટલે ડાઈસાઇનો બીસ ઇથેન 1,2 ડાઈએમાઇન કોબાલ્ટ 3 ક્લોરાઇડ એની પછીનું જો એની પછીનું આ જે IUPAC નામ છે એમાં તમે અહીંયા ખાસ જો તો હવે આ તમને જાતે તમારે લખવાનું છે આ તમારી માટે મૂકું છું કે આ એમોનિયમ છે ને આ ઓક્સો છે બરોબર આ એમોનિયમ છે ને આ ઓક્સો છે બાકી હવે તમારે બધું જાતે કરવાનું છે બહુ બધા આપણે નામ જોયા એટલે મેં ખાલી અહીંયા તમને NH3 તમને કદાચ હજી થોડું કહી દઉં કે આ NH4+ છે બરાબર NH3 માંથી જે છે એ બને એટલે એમોનિયમ આયન છે અને ઓક્સો છે એટલે તમને લિંગેટ આપેલું છે હવે અહીંયા તમે ખાસ જો કે ઓલા ડબલ ડેકર વાળા જે નામ હતા અહીંયા શરૂઆતમાં ઈ નામ કઈ રીતે લખાય સંયોજન એમાં કઈ બીવાની જરૂરિયાત છે નહીં બરોબર મેઈન આવે છે ને ઓક્સિડેશન ના ડબલ ડેકર માં છે એટલે પહેલા અહીંયા લઈ લેવાનું x અહીંયા લઈ લેવાનું x બરોબર પ્લસ આનું તો 0 છે ને આનું છે -2 બરાબર 0 એટલે અહીંયાથી જાય 2x -2 બરાબર 0 2x બરાબર 2 x બરાબર 2 ના છેદમાં 2 એટલે આગળ કરી તમને કરાવડે ખબર પડી હજી એક દેખાડો અહીંયા જો અહીંયા x આનું 0 અહીંયા x હવે અહીંયા પ્લસ સોરી -6 બરાબર 0 ઓક્ઝેલેટ આયન છે તેની ઉપર -2 નો ચાર્જ હશે એટલે અહીંયા 2x -6 બરાબર 0 તેથી 2x બરાબર 6 તેથી x બરાબર 6 ના છેદમાં 2 બેનો ઘડિયો બોલ એટલે x બરાબર કેટલા થાય 3 એટલે હા બધાનો આનો બધા એટલે આ બે ધાતુ આયનનો ઓક્સિડેશન અહીંયા બેનો છે ઈ તમને એક જોવા મળશે અહીંયા બેનો તમને કેટલો જોવા મળશે 3 જે છે જોવા મળશે એની પછી જે છે તમે જો તો અહીંયા તમને આપેલું છે પીરિયડ હવે અહીંયા તમારી માટે નવું આવ્યું કે અહીંયા તમને py એવું આપેલું છે બરાબર py એટલે એનો અર્થ શું થઈ જશે પીરિયડ તો અહીંયા થઈ જશે x પ્લસ અહીંયા જે છે કેટલું થઈ જશે 0 પીરિયડ એક દંતીય લિગેન્ડ છે અને તટસ્થ છે એટલે એની ઉપરનો 20 બાર 0 છે અહીંયા થી જશે x આ જે -4 બરાબર 0 એટલે હવે તમને આખી મેટર ખબર પડી ગઈ હશે કે કઈ રીતે આનો ઓક્સિડેશન આ લખવાનો થશે બરાબર એટલે ખાસ તમે જો કે હવે જો આનો IUPAC નામ મારે લખવું હોય તો કઈ રીતે લખાય જો હું આનું IUPAC નામ લખું તો આખી વસ્તુ ઓક્સિડેશન નામ કેટલો મળ્યો 2 સોરી એક જે છે ઓક્સિડેશન નામ થયો બરાબર ને અહીંયા 2 છે 2x 2/2 એટલે આનું નામ લખ્યું જોશો ડાઈ અમાઇન આર્ઝેનિયમ 1 ડાઈસાઇનો આર્જેન્ટેટ 1 બરાબર ફરીથી એક વખત આનું નામ જે છે તમે જો કે અહીંયા તમને શું કીધું છે કે ડાઈઅમાઇન આર્ઝેનિયમ 1 ડાઈસાઇનો આર્જેન્ટેટ 1 જે છે એ થશે બેયનો ઓક્સિડેશન નામ કેટલો છે એક જોવા મળે આમ એમાંનો ખ્યાલ આવ્યો હોય તો અહીંયા જોજો પછી આપણે બે ની કમ્પેરીઝન કરશું તો એક હરખા જ છે 3 અહીંયા ઓક્સિડેશન નામ આપણે જોયો જેને ખબર પડી ને કેમ આવ્યો ઈ કે અહીંયા જે છે 0 અહીંયા 6 2x 6 ને તમે ડિવાઈડ કરો એટલે 3 વડે 2 વડે
ઘડિયો બોલવાનો ન આવડે. નામકરણ કરું છું. ટ્રાય 30 કાર્બનિક સંયોજન છે એટલે 30 ઇથેન 1 2 ડાયએમાઇન 30 ઇથેન 1 2 ડાયએમાઇન ક્રોમિયમ 3. આખું મોટું કેવું જબર નામ હોય, એક આરે લાઈન મોટી આવતું એવું નામ છે. જો 30 ઇથેન 1 2 ડાયએમાઇન ક્રોમિયમ 3 ટ્રાય ઓક્ઝેલેટો ક્રોમેટ 3. બરાબર, ખબર પડી? હવે જો આમ કાઈ અહીંયા હવે તમને ખબર પડી ગઈ છે આ બેમાં જે કોમન ને અહીંયા આર્જેન્ટેટ ને અહીંયા ક્રોમેટ, એટલે મેં બેમાં એક પ્રત્યય લગાડી. એટલે આ બે જે સવર્ગ આયનો છે એમાં આ ધન છે અને આ ઋણ છે. બધામાં એવું જ્યારે ડબલ ડેકર આવી રીતે આપેલો હોય તો આ બાજુ વાળો જે હશે એ ધન હશે ને એની પછીનો જે હશે એ તમારી પાસે હશે ઋણ તમને જોવા મળશે. ડાયઅમાઇન આર્જેનિયમ 1 ડાયસાઇનો આર્જેન્ટેટ 1 30 ઇથેન 1 2 ડાયઅમાઇન EN છે એટલે 30 ઇથેન 1 2 ડાયઅમાઇન ક્રોમિયમ 3 ટ્રાયોક્ઝેલેટો ક્રોમેટ 3. હવે બે ડબલ ડેકર ના નામ તમને કરાવડાવ્યા તો હવે તમને ત્રીજું જે છે ડબલ ડેકર એનું નામ તમને જાતે લખતા આવડવું જોઈએ. જો તો લખો તો ટ્રાય કરો તો કાઈ નથી. ઓક્સિડેશન અંક તો આપણે નક્કી કર્યો કેટલો આવે છે? 2 આવે છે. અહીંયા 4 છે અને અહીંયા 2x એટલે 2 વડે ડિવાઈડ કરો એટલે. હવે ખાસ આ હું આવી રીતે ઓક્સિડેશન અંક એટલે કહું છું કે તમારે આ પ્રેક્ટિસ કરવાની છે. દર વખતે તમે ઓલી લાઈન ગાળી અને પાછો x શોધો ને એવું નહીં, આમ બધું હવામાં જ તે ગણતરી કરવાની. બરોબર? એટલે એમ નહીં, આમ ટેટ્રા પેરિડીન પ્લેટિનિયમ ટેટ્રા પેરિડીન પ્લેટિનિયમ 2 ની 2 ટેટ્રા બ્રોમિડો પ્લેટિનેટ 2. બરોબર? ટેટ્રા પેરિડીન પ્લેટિનિયમ 2 ટેટ્રા બ્રોમિડો પ્લેટિનેટ 2. રેડી આખી વસ્તુ? એટલે ખાસ એક વસ્તુ તમે અહીંયા જે માર્ક કરી જો કે આપણે સિક્વન્સ જે લેક્ચરના શરૂમાં તમને કીધી હતી, બરોબર? ઈ જ તે અહીંયા સિક્વન્સ આપણે ફોલો કરેલી છે કે પહેલા લિગેન્ડ નું નામ, પછી ધાતુ આયન નું નામ ને પછી એનો ઓક્સિડેશન આયન. હવે એની પછી નું આ જે ડબલ ડેકર નું નામ છે ઈ તમારે જાતે લખવાનું છે. આ CN એટલે હું તમને કહી દઉં થાયોસાઇનેટો. ઓલામાં આપણે જોયું હતું અહીંયા S દાન કરે SCN છે એટલે. બરોબર? જો N બરોબર SCN છે. હવે અહીંયા જો તમને NCS એવી રીતે આપેલું હોય તો નાઇટ્રોજન છે એ દાન કરે એવું કહેવાય. તો એને આઇસોથાયોસાઇનેટો એવું કહેવાશે. એટલે થાયોસાઇનેટો SCN એવું થશે. બરોબર? નામકરણ આનું તમારે જાતે કરવાનું છે. હવે એની પછીનું જે તમને નામ આપેલું છે જો જે આપણે વાત કરી છે ને કે NO2 માં ઈ ઉભયદંતી તરીકે વર્તે. એટલે કે કોઈ વખત નાઇટ્રોજન દાન કરે અથવા તો કોઈ વખત ઓક્સિજન દાન કરે. અહીંયા નાઇટ્રોજન દાન નથી કરતું. કોણ દાન કરે છે? ઓક્સિજન. આવી રીતે જ્યારે તમને લખેલું હશે NO2 ત્યારે એનો અર્થ શું થાય? ઓક્સિજન દાન કરે. હવે હું તમને ખાલી હિન્ટ આપીશ. બરોબર? આની ઉપર -1 ની ચાર્જ, અહીંયા -1 અહીંયા -1. ઓક્સિડેશન આમ તમને ખબર પડી, તમને કહેવાનું નથી. ઓલું નાઇટ્રાઇટો જે રીતે એની વાત થાય આપણે એ રીતે ક્લોરાઇડો અને આ NO3 ઈ તો બહાર છે એટલે એની હારે કોઈ આપણે માથાકૂટ કરવાની નથી. એની પછી અહીંયા તમને નામ આપેલું છે એટલે 1 2 નામ અને ત્રીજું એક અહીંયા તમને નામ કીધું. 3 નામ તમારે જાતે કરવાના છે. બરોબર? આ નામ હું તમને લખી દઉં એટલે તમને એમ ન થાય કે બહુ બધું લેશન આપી દીધું. અહીંયા જો એમોનિયમ નામ આનું લખવું છે તો કઈ રીતે થશે કે ડાઈ અમાઇન. એમોનિયમ ડાઈ અમાઇન ડાઈ ઓક્ઝેલેટો શું થઈ જશે જોવો તો ડાઈ ઓક્ઝેલેટો કોબાલ્ટેટ ને ઓક્સિડેશન આંક કેટલો થઈ જશે? અહીંયા કેટલા છે? 2 દુ 4 ને અહીંયા +1 એટલે ઓક્સિડેશન આંક થશે 4. હું 4 3 થાય ભાઈ ઓક્સિડેશન આંક. થોડું ધ્યાન રાખો અહીંયા. એમોનિયમ ડાઈઅમાઇન ડાઈ ઓક્ઝેલેટો કોબાલ્ટેટ
એટલે કે આજે આપણે IUPAC નામ જોયા ઈ અહીંયા સુધીના છે તો મોસ્ટ ઓફ તમારી બુક ની અંદર કેટલાક IUPAC નામ તમને જોવા મળશે કેટલાક આપણે તટસ્થના આપણે ખાલી એક જોયા ધન અને ઋણ સલગ સંયોજનોને આપણે IUPAC નામ મોટે ભાગે જોયા IUPAC નામ તમે આટલા જોયા છે ને તો તમને એક વસ્તુ ખ્યાલ આવી હશે કે આની અંદર કાંઈ છે નહીં પણ વધુ IUPAC નામ સોલ્વ એટલે કરવાના કે તમને પ્રેક્ટિસ પડે એટલે જ્યારે તમારી સામે કોઈ એવો ક્વેશ્ચન આવે તો આની અંદરથી એટલો બધો સમય જે છે ન જવો પડે સીધી તમને આમ લાઈટ થઈ જાય જેવું તમે સલગ સંયોજન કયો એટલે કે ભાઈ આનું નામકરણ જે છે એ કાંઈક આવી રીતે થશે એટલે બને એટલી વધુ ને વધુ જે છે પ્રેક્ટિસ કરજો હજી આપણે થોડા IUPAC નામ જે છે જોશું હવેનો લેક્ચર જ્યારે હશે ત્યારે આપણે એ ચર્ચા કરીશું કે તમને જો આવા નામ આપેલા હોય તો એ નામ પરથી કઈ રીતે આવા સંયોજનો બનાવવા એ ટાઈપના MCQ જે છે તમને ઘણી વખત પૂછાતા રહેતા હોય છે અથવા તો ક્યાંક તમને થિયરી ટાઈપના ક્વેશ્ચનમાં ક્યાંક ને ક્યાંક જે છે ઉપયોગ જે છે લાગશે બરોબર તો તમને IUPAC નામમાં ખ્યાલ આવ્યો હશે એવી હું આશા રાખું છું